શહેરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા શહેર ખાતે બસ સ્ટેશન નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આજે સવારે લગભગ 9 વાગ્યે 50 મિનિટે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા રાજુભાઈ ડાભી, પૂર્વ સભ્ય તળાજા તાલુકા પંચાયતની આગેવાનીમાં શરૂ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં એક ડીજે તથા એક રથ સાથે સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શરૂઆતથી જ મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી અને જયંતિના પ્રસંગે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રા તળાજા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં બાપા સીતારામ ચોક, ગાંધીજીનું પૂતળું, વાવ ચોક, માયા પેટ્રોલ પંપ, સદવિચાર હોસ્પિટલ તેમજ સત્કાર મેડિકલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા અંતે વ્યાયામ શાળા ખાતે પહોંચીને સભા સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તળાજા શહેરમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.